પાલનપુરના ગઢ ખાતે ગઢ વૈદ્યનાથ મહાદેવ મંદિરે બટુક ભોજન અપાયું। સોમવારે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે અને જિલ્લાના શિવાલયો વહેલી સવારથી જ ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા હતા અને શિવભક્તો શિવભક્તિમાં લીન બન્યા હતા। જ્યાં પાલનપુરના ગઢ ખાતે આવેલું અતિ પૌરાણિક શિવાલય એટલે કે વૈદ્યનાથ મહાદેવ મંદિર શિવભક્તોની આસ્થાનું પ્રતીક છે। આજે શિવભક્તોએ શિવલિંગ ઉપર બિલીપત્ર ચડાવી જળાભિષેક કર્યો હતો અને દર વર્ષે અહીં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે, જ્યાં આ વખતે ગ્રામ્યજનો દ્વારા દાતાઓના સહયોગથી મંદિર ખાતે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામની તમામ આંગણવાડી, પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ તેમજ માધ્યમિક શાળા, વિમળા વિદ્યાલય કેમ્પસ સહિત દર સોમવારે વારાફરતી અંદાજે 5000 બાળકોને શ્રાવણ માસ દરમિયાન બટુક ભોજન આપવામાં આવશે। આજે પ્રથમ સોમવારે આંગણવાડી અને પ્રાથમિક શાળાના અંદાજિત 1000 બાળકોને બટુક ભોજન પીરસ્યું હતું, જેમાં પૂરી, શાક, લાડુ, દાળ ભાતનું ભોજન પીરસવામાં આવ્યું હતું। આજે પવિત્ર માસ શ્રાવણની સોમવારથી શરૂઆત થઈ છે, તો દરેક લોકો શ્રાવણ મહિનાની અંદર કંઈક ને કંઈક ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા હોય છે। ત્યારે અમારે ગઢ ગામમાં વૈદ્યનાથ મહાદેવની અંદર આ વખતે બટુક ભોજનનું આયોજન કરેલ છે। તેમાં તમામ ગામ લોકોનો સહયોગ મળ્યો અને એમાં દાતા તરીકે શ્રી અમૃતભાઈ રઘાભાઈ ગામીએ ગઢ પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીના બાળકોને બટુક ભોજન આપેલ છે। ઈસવીસન પૂર્વે આ જગ્યાને રીંગણે મહાદેવ કહેતા હતા, પણ ખરેખર 14મું તીર્થસ્થાન છે એટલે વૈદ્યનાથ મહાદેવ છે એમનું નામ ખરેખર, અને એટલું પવિત્ર સ્થળ છે કે જે કંઈ ગામમાં છે એના કરતાં અહીંયા વધારે પ્રવૃત્તિ અને આધ્યાત્મિક કાર્યો થાય છે, એ બદલ ગઢને પણ ખુશી રાખે છે આ મહારાજ। અને દર વર્ષે અહીંયા ધાર્મિક તહેવારો થાય છે અને લોકોને પ્રોત્સાહન મળે છે, અને ધન્યવાદ છે આજના દાતાને। જય ગુરુ મહારાજ કી જય।